આ વર્ષના જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં જે સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉઘાડી પડી હતી, ઠેર ઠેર જે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સપ્ટેમ્બર 19 તારીખ થઈ ગઈ અને એ પરિસ્થિતિ જે 4 મહિના અગાઉ હતી એ જ પરિસ્થિતિ આજે પણ ઠેર ને ઠેર રહી છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ પ્રમાણેની નીતિ રીતિએ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મહત્વ આપતો હોય એમ સંગઠનના કામો થતા હોય, જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું કે કોઈ કામગીરી કરી નથી. અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિનામાં પણ ઠેર ને ઠેર રહી. આજે જે સતત 1.5 કલાક વરસાદ પડ્યો સુરતની અંદર, એ વરસાદના પાણીને કારણે ઓમનગર સોસાયટી, એસકે નગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો, લોકોને આર્થિક નુકસાન થયું, લોકોને હાડ મારી બેઠવી પડી. અને એ વરસાદી પાણી અત્યારે વરસાદ બંધ થયો અને ઉતરવાની શરૂઆત થઈ છે, પરંતુ તમે જોઈ શકો છો કે સમગ્ર 2-3 કિલોમીટરના વિસ્તારમાં ઠેર ને ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આળસના કારણે, એમની નબળાઈઓને કારણે, એમની બેદરકારીને કારણે.